નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા લોકોની કમેન્ટ હતી જે લોકોને હાથમાં દુખતું હોય, પગમાં વારંવાર તેને પ્રોબ્લેમ પડતો હોય, ખાલી ચડી જવી અથવા તો એક જગ્યાએ બેસીને અચાનક ઊભું ન થવું અથવા મોઢામાં વાસ આવી, મોઢામાં ચાંદા પડવા, મિત્રો તમારા વાળ ખરવા, હેરફોલની સમસ્યા થવી, ચહેરા પર ચિકાસ જેવું થોડું થોડું લાગવું. મિત્રો, જલ્દી તમે કોઈ પણ કામ કરો છો તો થાકી જાઓ છો, હાથ પગમાં, ગોઠણમાં, કમરમાં, ઘૂંટણમાં તમને દુખાવો થાય છે. હજી તમારી નાની ઉંમર હોવા છતાં પણ તમને દુખાવો થયા કરે છે. તો મિત્રો, આજે હું જે વિડીયોમાં જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું તે જેટલા પણ પ્રોબ્લેમ છે તેનું ખાસ કરીને સોલ્યુશન તે આ વિડીયોમાં તમને આપશે. મિત્રો, આ બધું કેના કારણે થાય છે? કારણ કે જે તમારા શરીરમાં જરૂરી શું વસ્તુ છે તો કહે છે કે વિટામિનની, મિનરલ્સની. હા મિત્રો, મિનરલ્સ બોડીમાં તમારે નથી તો મિત્રો તો તમને આ બધા પ્રોબ્લેમ જોવા મળે છે, જેના કારણે તમે નાની ઉંમરમાં બધી તકલીફો તમે હેરાન થાવ છો, તેનો સામનો કરો છો. એના માટે તમારે ખાલી એક જ વિટામિન મિત્રો તેની જરૂર છે. જો એ વિટામિન તમને મળી જાય તો તમને આ વિટામિન બહુ ખાસ વસ્તુ દઈ શકે છે. આ જેટલી પણ હમણાં મેં તમને વિડીયો ચાલુ કર્યો હતો, પ્રોબ્લેમ કીધેલી હતી, તેમાં તમને રાહત મળશે. તે વિટામિન છે B12. હા મિત્રો, B12 જેના શરીરમાં નથી, જેની ઉણપ તે બોડીમાં નથી, તો મિત્રો આ પ્રકારના પ્રોબ્લેમ વારંવાર સર્જાય છે. વારંવાર તમારા પગમાં, હાથમાં ખાલી જડી જાય છે, મોઢામાં અથવા તમને મોઢું સુકાવા લાગે છે, ચાંદા પડી જાય છે. આ નાની 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 સમસ્યાથી તમે જો હેરાન છો તો એનો એક જ વિટામિન છે જેમાં તમને ફાયદો જ મળે છે. તે છે વિટામિન B12. હવે B12ની જે ઉણપ છે તે તમારા બોડીમાં ઘટવા લાગે છે, બોડીમાં પૂરું થવા લાગે છે, તો તમને આ બધા સિમ્ટમ મળે છે. તો હું તમને આજના વિડીયોમાં એવા 2 ફ્રૂટ કહીશ, 2 થી 3 ફ્રૂટ એવા કહીશ છે તમે તેમાં વિટામિન B12 ફૂલ ભરેલું મળશે. એની અંદર ઠૂસીને ભરેલું છે. તો ખાસ કરીને આ ભરપૂર માત્રામાં જો તમે વિટામિન B12 લેવા માંગતા હોય અથવા તેનું સેવન કરવું હોય તો 1 વર્ષ પણ કરશો તો તમારે કદી પણ આનો પ્રોબ્લેમ નહીં પડે. જો તમને આમાંથી જે કંઈ ફ્રૂટ લેશો તો તમને 3 થી 2 દિવસમાં સારામાં સારા પરિણામ શરીરમાં જોવા મળશે. મિત્રો, વિટામિન B12 હોય છે તે ડેફિનેટલી તમને ધીરે શરીરની અંદર રિકવરી આપવા લાગશે. જે લોકોને નાની ઉંમરમાં પ્રોબ્લેમો થાય છે, આવી સમસ્યાઓ થાય છે, તેને દૂર થશે. અને શું કરવાનું છે? 2 થી 3 ફળ છે તેનું સેવન કરવાથી તમને 100% ફાયદો થશે. અને જેટલા પણ ખાસ કરીને વિડીયોમાં પહેલી વાર આવ્યા છે તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને આવા કોન્ટેન્ટ અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીએ અને બનાવતા રહીએ. હવે હું તમને ખાસ કરીને જે કહું છું, જે વિટામિન B12, હા મિત્રો, B12ની ઉણપ હોય તમારા શરીરમાં, જો તમને પ્રોબ્લેમ મળશે તો કયા ફ્રૂટ મિત્રો તમારે ખાવાના છે? તો સૌથી પહેલું ફ્રૂટ તમને કહેવા જઈ રહ્યો છું તે કયું છે? તો કે ગુજરાતીમાં તેને કેળા તરીકે ઓળખાય છે, જે કેળા કહેવામાં આવે છે. મિત્રો, અત્યારના સિઝનમાં માર્કેટમાં તમને બહુ સારા માત્રામાં કેળા જોવા મળી જશે. મિત્રો, એમ જોઈએ તો 12 માસ તમને કોઈ સિઝન નથી હોતી કેળાની. આ આસાનીથી તમને મળી જાય છે. તમારા વિસ્તારમાં, તમારી આસપાસ તમને ક્યાંય પણ રેકડીમાં કેળા જોવા ખાસ કરીને મળી જાય છે. તો તમારે શું કરવાનું છે? 1 થી 2 નંગ કેળું લેવાનું છે અને તેને સેવન કરવાનું છે. જેનું તમે કેળાનું સેવન કરશો, જેવું તમે ગ્રહણ કરશો તો તેમાં તમને જેટલી વિટામિન B12ની જે ઉણપ છે તે વધી જશે. હું તમને બેસ્ટ ટાઈમિંગ કહું, સારામાં સારો ટાઈમિંગ કહું તો સવારે 9 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી તમે જ્યારે પણ ભૂખ લાગે છે ને, કોઈ પણ બહારનું કોઈ પણ અચળ ખાવાનું નથી. ખાસ કરીને કેળાનું સેવન કરવાનું છે. કેળાની અંદર કયા મિનરલ્સ વિટામિન હોય છે? તો કે B6 હોય છે, B12 હોય છે,
વિટામિન એ સિવાય તમને બધી વસ્તુ કેળાની અંદર મળી જશે. કેળાની અંદર મિનરલ્સ જોવા મળશે. કેળા અંદર વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળશે. કેળાનું તમે જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે તમે તેનું સેવન આરામથી કરી શકો છો મિત્રો. કેળા તમારે ખાવાથી ઘણા બધા મિત્રો ફાયદો થાય છે. શરીરમાં જે થાકનો અનુભવ થતો હોય, ભૂખ લાગે છે અથવા એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો પણ કેળા સારામાં સારા છે મિત્રો. આને તમે ઓપ્શનમાં સારામાં સારા રાખી શકો છો. તમારે કેળા ખાવા જ જોઈએ. હવે બીજી વસ્તુ કહું છું જે બીજા નંબર ઉપર આવે છે, સેકન્ડ નંબર ઉપર આવે છે, જેને આપણે જામફળ તરીકે ઓળખીએ છીએ. જામફળ, હા મિત્રો, દરેક સિઝનમાં તમને આરામથી જોવા મળી જશે. આરામથી તમે તેને ગ્રહણ કરી શકો છો. ઘરમાં જ્યાં પણ તમે રહેતા હોય તેની આસપાસ તમને જોવા મળી જશે. જામફળ તમારે મસ્ત ગરમ પાણીથી ધોઈ નાખવાના છે. નાના બારીક પીસ તમારે કાપી લેવાના છે. પછી તમારે ચપટી ભરીને જે કાળા મરી આવે છે મિત્રો, આ મિત્રો કાળા મરી તમારે ઘરે પેલા પાવડર બનાવવો જોશે. જો પાવડર તમને બનાવતા ન આવડે તો આપણી ચેનલમાં પાવડર બનાવવાની રીત કહી છે. છતાં પણ તમને કહી દઉં કે મિક્સરમાં તમે મિક્સ કરીને તમે આ પાવડર બનાવી શકો છો. ત્યારબાદ સમય કહું તો જ્યારે પણ સૂર્યાસ્ત પહેલા એટલે કે 6 વાગ્યા પહેલા અને 5 વાગ્યા પહેલા તમારે સવારે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમારે નથી ખાવાનું, કારણ કે તમે ગેસ થઈ શકે છે. તો ઘણા લોકો છે તે 10 વાગ્યા પછી ખાય છે, રાત ત્યાં થાય છે ત્યારે ખાય છે. તો બેસ્ટ ટાઈમિંગ કહું તો 6 વાગ્યા અથવા 7 વાગ્યા પહેલા ખાઈ લેવાનું છે. જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે તેને એવોઇડ કરવાનું છે, ત્યારે નથી ખાવાનું. તેમાં તમને ચપટી ભરીને મરીનો પાવડર નાખવામાં આવે તો તમને જામફળ તમે ખાશો તો તમને સારા પ્રમાણમાં વિટામિન B12 તમને આરામથી જોવા મળી જશે. આ સિવાય વાત કરું તો તેની અંદર વધારે પ્રમાણમાં તમને ફાઇબરનું વધારે સંગ્રહ જોવા મળશે, કારણ કે વધારે પ્રમાણમાં ફાઇબર તેની અંદર જોવા મળશે. જે લોકોને પાચન સંબંધિત પ્રોબ્લેમ છે, તકલીફ છે, કબજિયાત રહેતી હોય, ગેસ રહેતો હોય, પેટ ફૂલતું રહેતું હોય, ડાયજેશન સિસ્ટમ કામ ના કરતું હોય, તો પાચન તંત્ર એકદમ વીક હોય, ખોરાક પરફેક્ટલી પચતું ના હોય, પાચન શક્તિ તમારી અપચો રહેતો હોય અથવા એવી મજબૂરી હોય તો તમે વિટામિન તમે સંગ્રહ કરીને ખાઈ શકો છો. સાથે સાથે તમે કેળા પણ ખાઈ શકો છો. મિત્રો, મેં તમને જે બીજો ઓપ્શન જે કહ્યો છે જામફળ, એ તમારે ખાવાથી શરીરમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં મળશે. હવે ત્રીજી વસ્તુની વાત કરું તો તમને આસાનીથી મળી જશે. એ તમે વિટામિન B12 ભરીને તેમાં તમને 100% જોવા મળશે. મિત્રો, હવે તમને આગળની વાત કરું, ધ્યાનથી સાંભળો. હજી સુધી વિડીયો લાઇક ન કરો, વિડીયો લાઇક કરો મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આગળની વસ્તુ છે અંજીર. હા મિત્રો, અંજીર પણ તમને માર્કેટમાં બધા સિઝનમાં જોવા મળી જશે, જેને આપણે ડ્રાય ફ્રૂટ તરીકે ઓળખીએ છીએ. અંજીરને તમારે કેવી રીતના લેવાની છે ધ્યાનથી સાંભળો તો તમારે તમારા પેટમાં રાહત થશે, તમને કોઈ પણ જાતના દુખાવા નહીં થાય. અંજીરને રાત્રે તમારે પલાળી દેવાનું છે. પાણીમાં એક ગ્લાસમાં તમારે થોડું પાણી લેવાનું છે. તેમાં 2 નંગ જેટલું અંજીર પલાળી નાખવાના છે. બીજા દિવસે સવારે ઉઠીને બ્રશ કર્યા વગર 2 અંજીર તમારા મોઢામાં બરોબર ચાવીને ધીરે ધીરે તમારે ઉતારવાના છે. મેં તમને કહ્યું તેની અંદર શું હોય છે તો કે ભરપૂર પ્રમાણમાં વિટામિન B12 ભરચક હોય છે. તેની ઉપર તમને ભરપૂર જોવા મળશે. સાથે સાથે તમને ફાઇબર પણ તેની અંદર જોવા મળશે અને તમારું પાચન તંત્ર એકદમ મસ્ત સારું પથ્થર જેવું સ્ટ્રોંગ થઈ જશે. સાથે સાથે તેની અંદર નેચરલી ગ્લુકોન ડી જોવા મળશે. આ મિત્રો, તેની અંદર ગ્લુકોઝ તમને જોવા મળશે. જે થોડું ઘણું કાંઈ કામ નથી કરતા અથવા કમર પકડી લે છે, થાકી જાય છે, તો અંજીરનું સેવન કરવું જોઈએ. તમારી બોડી સ્ફૂર્તિમાં આવી જશે. કામ કરવાની ઈચ્છા ન થતી હોય તો તમે રોજ અંજીર ગ્રહણ કરી શકો છો. તમારા શરીરમાં સ્ફૂર્તિ જોવા મળશે. મિત્રો, જે લોકો અંજીરનું સેવન કરે છે સવારે ઉઠીને તેને નરણા કોઠે ઉઠીને તેને અદ્ભુત ચમત્કાર જોવા મળે જે અંજીર લોકો ગ્રહણ કરે છે. જે લોકોને હિમોગ્લોબિનની પ્રોબ્લેમ છે, બોડી ડાઉન થઈ જાય છે, હિમોગ્લોબિન હોય પૂરતા પ્રમાણમાં ન મળતું હોય તો તમને બોડીમાં સ્ફૂર્તિ આપે છે. આનું સેવન કરવાથી તમને ફાઇબર મળે છે. વિટામિન B12 100% મળે છે તમને ફાઇબર. એની અંદર હિમોગ્લોબિન 2 વસ્તુ હોય છે
અને તમારું જે ડાઉન થઈ ગયું છે હિમોગ્લોબિન તે મેક્સિમમ કરશે, દિવસમાં સમાંતર જોવા મળશે. જો તમે ખાઈ લેશો તો હિમોગ્લોબિન એકદમ સારું ને બૂસ્ટ થઈ જશે. સૌથી બેસ્ટ વસ્તુ કહું તો તમારા શરીરની અંદર જે લોહી, આ મિત્રો ટકાવારી વધારવાનું કામ કોણ કરે છે તો કે અંજીર, જેમાં પણ તમને 100% વધારો કરે છે અને બેનિફિટ મળે છે. તમને ઘણા લોકોને અંજીર વિશે ખબર જ નથી, તો મિત્રો અંજીર ખાવાથી એટલા લાભ છે જે કોઈ સીમા નથી. તેના માટે હું પર્ટિક્યુલરલી એક વિડીયો બનાવીશ, જે જેટલી પણ વસ્તુ કીધી, કેળા કીધા, જામફળ કીધું, અંજીર કીધું, આ ત્રણ વસ્તુ સવારે 10 થી લઈને 5 વાગ્યા સુધીમાં ખાવાનું છે. તમારે સૂર્યાસ્ત પહેલા આનું સેવન નથી કરવાનું, એટલે કે સૂર્યાસ્ત પછી નથી કરવાનું. મિત્રો વિટામિન B12 તેની અંદર ડેફિનેટલી 100% તેમાં મળી જશે. સ્વસ્થ રહેશો, હેલ્ધી રહેશો. મિત્રો ખાસ કરીને B12 હોય છે તે ઘણી બધી વસ્તુમાં રાહત આપે છે અને લોકોને B12 ની કમી દૂર કરે છે. મિત્રો વિડીયો સારો લાગે વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.